રસોઈ થઈ ગઈ છે આપણે કમ્પ્લીટ ને હવે બેસી જાય આપણે જમવા। હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી બધાને, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હાલો આજના બ્લોગમાં આપણે શું બનાવવાનું છે તો જો કે તમને થંબનેલ જોઈને ખબર જ છે। તો હવે આપણે વાડીએ જઈને લસણનું શાક બનાવવાનું છે ને કઈ રીતે બનાવવાનું છે, એમાં કેટલા કેટલા મસાલા નાખવાના છે। તો હવે આપણે જઈ વાડીએ અને જો બાઈએ અટાણામાં શિરામણ કમ્પ્લીટ કર્યું છે। તો હાલો પહેલાં આપણે જઈ શિરામણ કરવા અને પછી જઈએ આપણે વાડીએ। જો આપણે આવી ગયા છીએ રસોડામાં ને જો બા કરે છે શિરામણ। જો બાપુ અહીંયા બેસી ગયા છે શિરામણ કરીને, હવે બધા વાડીએ જવાની તૈયારી કરી છે। જો મિત્રો આજના બ્લોગમાં છે ને આપણે વિડીયોમાં મદદ કરવા આવી ગયા છે કિરીટભાઈ પરમાર। ઉગી ગયા છે હવે આપણે વાડીએ ને હવે આપણે છે ને નીણ વાઢી લે પેલા ભેહું હાટું। હવે પૂગી ગયા છે આપણે દેશી ચૂલે અને હવે આપણે લસણનું શાક કરવું છે ને તો કરી આપણે કુકર કટેવાળું। કુકર થઈ ગયું છે આપણે કટેવાળું કમ્પ્લીટ ને હવે આપણે ચૂલો જગાવશું, પણ કાલે વરસાદ હતો ને એટલે બંતણ હાવ પલળી ગયા છે આપણે, એટલે ચૂલો જગાવવામાં બહુ તાણ પડવાની છે। અને હવે આપણે લસણ સાફ કરીએ। આપણે આમાં આખા લસણનું શાક કરવું હોય ને એટલે આપણે આ ફોતરા આપણે આમાં છે ને સાફ કરવા પડે। આમાં લસણ થઈ ગયું છે આપણે સાફ ને હવે આપણે એને મૂકી દઈએ બાફા। હવે આમાં આપણે નાખશું 2 ચમચી મીઠું ને એટલે આમાં મીઠું આપણે ભેગું બાફામાં સડી જાય। માંડવીનો છોડવો છે ને આપણે લસણના શાકમાં માંડવીને ખાંડી નાખી છે ને એટલે હવે આપણે આવી ગયા છીએ માંડવીનો છોડવો ઉપાડવા। માંડવીમાં દાણા એવા અસલના થઈ ગયા ને આ ફોલીને હવે પછી આપણે આને ખાંડી નાખશું અસલનું। આપણે માંડવી ફોલાઈ ગઈ છે ને હવે આપણે કરી ટમેટાની ગ્રેવી। જો બાપુ આવી ગયા છે વાડીએ દવા છાંટવા। એમાં શું છે ખડનો બિયારો છે ને તો થોડી થોડી દવા છાંટી દઈ। આપણે હવે ટમેટાની ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે આપણે ડુંગળી ફોલી નાખી। ડુંગળી આપણે સાફ કરી નાખી છે ને હવે આપણે કરી ડુંગળીની ગ્રેવી। આપણે ડુંગળીની ગ્રેવી થઈ ગઈ છે અને હવે આપણે કરશું આદુ લસણની ગ્રેવી। આટલું નાખશું આપણે આદુ અને આટલું નાખશું આપણે લસણ, એની કરી નાખીએ હમણાં આપણે ગ્રેવી।
આપણે લસણની ગ્રેવી થઈ ગઈ છે કમ્પ્લીટ અને આખાય નાખી હગી લીલા દાણા હોય અને આપણે કરી નાખશું ગ્રેવી. આપણે હવે લીધી છે આમાં 5 મરચી ને હવે એની આપણે કટકી કરી નાખી. હવે આપણે આ ધાણા સુધાર નાખી, દેશી ધાણા તો સુધારવા જ પડે ને આપણે એમાં નાખવા હોય તો. આપણે આ લસણના શાકમાં એટલી વસ્તુ નાખવી પડે તો જ સારો ટેસ્ટ આવે. ને આ છે આપણું દહીં. તો આપણે વાગી ગયા છે 10 ને 10 આવી ગયા છે ચા પીવા. તો બાપુજી ચડાવે છે આપણે પંપ ને આપણે બેક પંપ સાટતા દવા થઈ ગઈ છે કમ્પ્લીટ ને હાલો આપણે એને સાટતા. કઢાઈ જો આપણે હવે કટેવાળી કરી નાખી છે ને હવે આપણે કઢાઈ મૂકી ચૂલે. હવે આપણે એમાં નાખશું તેલ. હવે આપણે તો જો આમાં હાલો હવે આપણે નાખીશું 5 પાવડા તેલ. આપણે તેલ આવી ગયું છે ને હવે આપણે મણી નાખવા મસાલા. હવે નાખશું આપણે ડુંગળી. હવે નાખશું પછી આપણે આદુ ને ડુંગળી બેયને હવે પાકવા દેવું આપણે. હવે નાખશું આપણે આ ટમેટાની ગ્રેવી. હવે આપણે લીલી માંડવીની ગ્રેવી અને હવે નાખશું આપણે મરચી. અને હવે નાખશું આપણે આ દહીં. હવે નાખશું આપણે આ ચટણી. ગ્રેવી આપણી પાકી ગઈ છે ને હવે આપણે એમાં નાખી દઈએ લસણ બાફેલું. શાક આપણે બની ગયું છે ને હવે આપણે એને ઉતાર લેવી. શાક આપણે બની ગયું છે ને હવે આપણે ઘડવા મળી રોટલા. રૂપાના રોટલા થઈ ગયા છે કમ્પ્લીટ ને કોમેન્ટ કરીને કહેજો કે કેવા રોટલા થયા છે એમ. રસોઈ થઈ ગઈ છે આપણે કમ્પ્લીટ ને હવે બેસી જાય આપણે જમવા. અને બા આવે છે જમવા. બપોટાણું થઈ ગયું છે ને બા આવે છે જમવા ને થોડુંક ચોખડ હોતને લેતા આવે છે. તો હાલો આપણે જમવા જઈએ.
જો બાપુજી બેસી ગયા છે જમવા, જો કે બધા જમવા જ બેસી ગયા છે અને મળ્યા છે શાકનો ટેસ્ટ લેવા. બાપુ શાક સારું બન્યું છે? અરે બહુ સારું. રૂપા સાઈઝ દે છે બધાને. બા લસણનું શાક કેવું બન્યું છે? બહુ સારું બન્યું ભાઈ. તો હાલો મિત્રો, જો હવે બેસી ગયા છીએ આપણે જમવા, અને લસણનું શાક કેવું બન્યું એ ખાસ કરીને કોમેન્ટમાં કહેજો, અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.